एजीएसयू ने एमएस यूनिवर्सिटी के कॉमर्स फैकल्टी में एसवाई और टीवाई बीकॉम के स्टूडेंट्स के लिए 75% अटेंडेंस का नियम जरूरी करने के लिए डीन को एक प्रपोजल दिया। आज स्टूडेंट ऑर्गेनाइजेशन एजीएसयू ने एमएस यूनिवर्सिटी के कॉमर्स फैकल्टी में एसवाई और टीवाई बीकॉम स्टूडेंट्स के लिए 75% अटेंडेंस का नियम जरूरी करने के बारे में फैकल्टी के डीन को एक प्रपोजल दिया। बहुत से कॉमर्स स्टूडेंट्स सीए, सीएस जैसे प्रोफेशनल कोर्स करते हैं, सरकारी कॉम्पिटिटिव एग्जाम की तैयारी करते हैं और बहुत से स्टूडेंट्स घर की खराब फाइनेंशियल हालत की वजह से काम भी करते हैं। 75% अटेंडेंस का नियम लागू होने की वजह से स्टूडेंट्स की ग्रेजुएशन अधूरी रह सकती है। इसलिए यह मांग की गई है कि स्टूडेंट्स को अपनी पढ़ाई पूरी करने के लिए अटेंडेंस को उसी तरह जरूरी ना बनाया जाए जैसा अब तक होता था। इस बात पर विचार करते हुए डीन जल्द ही कॉमर्स टीचर्स की एक स्पेशल मीटिंग बुलाएंगे, जिसमें इस विषय पर सही से चर्चा और सोच विचार के बाद आगे का फैसला लिया जाएगा। रिपोर्टर राहुल राजपूत। आज रोज ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयूના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ પર ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સાથે રાખીને। ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડીન સર દ્વારા જે 75% જે અટેન્ડન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે તે ખૂબ સારી વાત છે। વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલનું અભ્યાસ સમાપ્ત કર્યા પછી યુનિવર્સિટીમાં આવે તો ખરેખર યુનિવર્સિટીની મજા સૌથી પહેલાં તો એ લોકો માણી શકે। યુનિવર્સિટીનો અભ્યાસ છે તે લોકોને ખબર પડે કે યુનિવર્સિટીમાં શું અભ્યાસ કરવામાં આવતો હોય છે। સાથે સાથે યુનિવર્સિટીમાં એવા ઘણા પ્રોગ્રામ ચાલે છે કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ પોતાનું જે સ્કિલ છે તે ડેવલપ કરી શકે। તો ફેકલ્ટી ઓફ કોમર્સના જે ડીન સર છે કંઈક ને કંઈક એક જગ્યા એ સાચા છે, પરંતુ હું એમને રજૂઆત એ કરી છે કે અમે લોકોએ ડીન સાહેબને કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં અભ્યાસ કરી રહ્યા છે તો 75% હાજરી તે લોકો માટે કંઈક ને કંઈક એફોર્ડ નથી, કારણ કે એ લોકો એફર્ટ નથી કરી શકતા। મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે એ લોકો નોકરી કરતા હોય છે, ઘરની આર્થિક પરિસ્થિતિ એ લોકોની જે છે તે એટલી સારી હોતી નથી। પ્રોફેશનલ અભ્યાસ જેમ કે સીએ, સીએમએ લોકો કરતા હોય છે, એની સાથે સાથે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ પરીક્ષાની પણ તૈયારીઓ કરતા હોય છે। તો આ 75%નું જે અટેન્ડન્સનું જે ક્રાઇટેરિયા છે તે સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં લાગુ ન કરવામાં આવે તેવી અમારી આજરોજ એમના સમક્ષ જે રજૂઆત છે તે હતી। ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ હાલ જે અટેન્ડન્સનું ક્રાઇટેરિયા છે તે ફર્સ્ટ યર બીકોમ સુધી રાખવામાં આવ્યું છે અને અમે જે રજૂઆત કરી છે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને એક વીક એટલે કે એક અઠવાડિયાનો જે સમય છે તેમને અમને આપ્યું છે। ફેકલ્ટીના દરેક બિલ્ડિંગના કોર્ડિનેટર જોડે, દરેક ડિપાર્ટમેન્ટના હેડ જોડે અને ફેકલ્ટીના દરેક પ્રોફેસર જોડે ચર્ચા અને વિમર્શ કરીને આવનારી સોમવારના દિવસે જે નિર્ણય છે 75% હાજરીને લઈને તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સર દ્વારા આપવામાં આવશે અને અમને આશા છે કે આ જે નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓના હિતમાં અને એમના લાગણીમાં નિર્ણય હશે।